ગાજરાવાડી વિસ્તારમાં બંધ પડી રહેલું પમ્પિંગ સ્ટેશનમાં બાળક બચવા આવતા ફાયર બ્રિગેડની ગાડી પણ ખાબકી। વડોદરા શહેરમાં આવેલ ગાજરાવાડી વિસ્તારમાં સુવેઝ પમ્પિંગ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે। ત્યારબાદ ત્યાં સ્લેબ પણ ઊભો રહ્યો હતો અને સ્લેબ તૂટતા જ બાળક પમ્પિંગમાં પડી ગયું હતું અને સ્લેબ બાળકના માથાના ભાગે પડતા બાળકનું રેસ્ક્યુ કરાયું હતું। ઘટનાની જાણ સ્થાનિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી। ત્યારે ફાયર બ્રિગેડની ગાડી પાર્ક કરેલી જગ્યાની માટી ધીમે ધીમે ખસતા ગાડીના ડ્રાઈવરને જાણ કરવામાં આવી હતી। તે સમયે ગાડીના ડ્રાઈવર પાછળ લેતા ગાડી પલટી મારી ગઈ હતી અને બાળકને પમ્પિંગમાંથી બહાર કાઢીને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ફાયર વિભાગની ગાડીને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટર ખુશી પવાર। આ ગાજરાવાડી સુરેશ પંપ વિસ્તાર છે જ્યાં સોલ્ટર હાઉસની પાછળનો ભાગ છે। ત્યાં ટૂંક સમય પહેલાં કોર્પોરેશન દ્વારા એક ડમ્પિંગ સ્ટેશનનું કામગીરી ચાલુ કરવામાં આવી, તેમાં સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો, ડમ્પિંગ સ્ટેશન બંધ કરાવ્યું સંપૂર્ણ રીતે। પણ જે ડમ્પિંગ સ્ટેશનની સાઇડ બંધ થઈ ગઈ તેના પછી તેના ખાડા કરેલા છે, તેના સળિયા બાર છે, ઘણી બધું એવું છે કે ત્યાં સાઇડ બંધ કર્યા પછી સંપૂર્ણ રીતે કોઈ કામગીરી બંધ કરી નથી, પણ ટૂંકા ખાડા છે। તેમાં જ રીતે આજે એક ગટરનું ચેમ્બર ખુલ્લું રહી ગયું હતું કે ખુલ્લું હતું પહેલાં તેને ખબર નહીં, પણ તેમાં એક બાળક પડ્યો અને તેના પર એક પથ્થરો પડ્યો, તે બાળક ત્યાં મૃત્યુ પામી ગયો। શું આ કોર્પોરેશનની જાણકારી એ નથી કે ભાઈ બાહેધરી કે આ જે ખાડા પડ્યા છે તેમને તેને પૂરો આ જે ડેડ બોડી છે હાલમાં ત્યાંની ત્યાં રાખવામાં જ લઈને કોર્પોરેશન દ્વારા તેની સહાય જાહેર કરવામાં નહીં આવે, કેમ કે તેના મા બાપનો તે એકનો એક દીકરો હતો। બચાવ કામગીરીમાં ફાયર બ્રિગેડની ગાડી આવી હતી ને પલટી બચાવ કામગીરીમાં ફાયર બ્રિગેડની કામગીરીમાં જે ગાડી આવી હતી તેના ફાયરના વિભાગના કર્મચારીઓ દ્વારા તે ડેડ બોડી બહાર કાઢ્યા પછી ગાડી રિવર્સ લેવા ગયા, તે પણ ગાડી પણ ત્યાં અંદર ખાડામાં ખાબકી છે। બહુ એનો પણ આભાત બચાવ થયો છે ફાયર જવાનનો, બાકી તેનું પણ આજે મૃત્યુ પામ્યું। સાગરસિંહ ઠાકોર। અમને કંટ્રોલ દ્વારા જાણ મળેલી એક છોકરો સુવેજની અંદર ઉતરી ગયો છે, પડી ગયો છે, જેની બચાવ કામગીરી કરવા માટે અમારી ટીમ સાથે ગાજરાવાડી ટીમ સાથે અમે ઘટના સ્થળ પર આવેલા અને એ જે છોકરો હતો મોટો સ્લેબ હતો, સ્લેબની ઉપર ઊભો હશે કે કંઈ હશે એમાં પડી ગયો ને એના ઉપર સ્લેબ આવી એનું માથું ફાટેલું હતું। તો અમે આવ્યા પછી સ્લેબને બહુ એ કરીને એ જે સ્લેબ હતો એ દોરી બાંધીને હટાવીને એ છોકરાને બહાર કાઢેલી છે। શું હાલત છે અત્યારે? બાળક મોત થયું છે એ હું કહી ના શકું, એ તો ડૉક્ટરની એ હોય છે, અમે કહી ના શકીએ એના બારામાં। હવે એને પોલીસને બોલાવી છે, એમ્બ્યુલન્સ બોલાવી છે, આગળની કાર્યવાહી થશે। આપણી ગાડી પણ ધસી પડી છે, માટીની અંદર ધસી હતી। હા, એ ઘટના સ્થળ ઉપર આવ્યા પછી બાજુમાં કંઈ એમને પાર કરેલી અને ડ્રાઈવર અમારી જોડે બી રેસ્ક્યુ કામમાં હાજર હતો અને અમારે અહીંથી એક છોકરો કહેવા આવ્યો કે તમારી ગાડી ધીરે ધીરે નમી રહી છે, એટલે મારો ડ્રાઈવર તાત્કાલિક દોડતો ગયો છે, અંદર ચડીને ગાડી રિવર્સ મારવા ગયો, પણ એ બેકડ ખસી પડવાથી ગાડી નાલામાં પડી ગઈ। ડ્રાઈવરનો બચાવ થયો? ડ્રાઈવરનો બચાવ થયો। શું નામ આપણું? જીતેન્દ્ર જાદવ, એસો।